નમસ્તે, હું ઋષિ થાનકી સુદામા ભૂમિ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. કમોસમી વરસાદના કારણે માછીમારોને તો નુકસાની ગઈ છે, પરંતુ હવે ખેડૂતોનો પણ વારો નીકળી ગયો છે. કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે જોર પકડ્યું છે અને ખાસ કરીને બરડા વિસ્તારના જે ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન ગયું હોય તેવું સામે આવ્યું છે. ખાસ કરીને મગફળીનું જે વાવેતર હતું તે સંપૂર્ણપણે નાશ થયું હોય તેવું સામે આવ્યું છે. આપણી સાથે ખેડૂત આગેવાન હિતેશભાઈ મોઢવાડિયા જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જાણીએ કે હાલની શું પરિસ્થિતિ છે. હિતેશભાઈ, હાલ ખેડૂતો માટે શું પરિસ્થિતિ છે? કેટલું નુકસાન ગયું છે? કયો પાક હતો જેમાં વ્યાપક નુકસાન થયું છે? બરડા પંથકમાં જે પાક છે મુખ્યત્વે મગફળી છે અને મગફળી છે એ સંપૂર્ણ નાશ પામશે. કારણ કે 2-3 ઇંચ વરસાદ પડે એટલે મગફળીનો પાક સાવ નિષ્ફળ ગયો છે અને સરકાર ખેડૂત સામે જોતી નથી. જો ખેડૂત સામે જોતી હોત તો ભાવાંતર યોજના આવી યોજનાઓ લાવે અને અત્યારે ખેડૂતો ત્રાહિમામ છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. જી, સરકાર પાસે પણ ખેડૂતો માંગણી કરી રહ્યા છે, માત્ર ને માત્ર એ હેક્ટર દીઠ મામૂલી સહાય દઈ અને સરકાર છે તે સંતોષ માણી લે છે. નમસ્તે.